આજરોજ ભારતભરના નવ બેંકના સંગઠનના બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આજે ઓલ ઇન્ડિયાની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે. અમારી આજની મેઇન ડિમાન્ડ આજે જે ડેમોન્સ્ટ્રેશન છે એ છે કે બેન્કિંગની અંદર 5 ડે બેન્કિંગ આવે. 2 વર્ષથી અમારી માંગણી છે અને 12th બાયપાર્ટાઇટ સેટલમેન્ટની અંદર જ્યારે સમાધાન થયું ત્યારે પણ એ કન્સિડર કરશું એવી એક એશ્યોરન્સ ગવર્મેન્ટે આપ્યા છતાં પણ હવે એવું કહીને ટાળે છે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની હજી એપ્રુવલ આવેલ નથી. તો અમારી જલદ માંગણી છે કે જલ્દીથી જલ્દી બેન્કિંગની અંદર 5 દિવસનું અઠવાડિયું આવે, દેટ ઇઝ 5 ડે બેન્કિંગ. અને જો નહીં આવે તો આગામી દિવસોમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જે કોલ આપશે, અત્યારે જે અમારી પાસે સર્ક્યુલર આવ્યા છે એની અંદર જાન્યુઆરીના 3જા વીકની અંદર અમે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક અથવા તો 1 વીકની સ્ટ્રાઇકમાં જવાના છીએ. એ અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી 5 ડે બેન્કિંગ આવે. તો સાહેબ વાત કરીએ સ્ટ્રાઇકમાં જવાથી આપના જે કસ્ટમરો છે એને પણ હાલાકી ભોગવવી પડશે, શું કહેશો? કસ્ટમર પાસે ઘણા બધા બેંકે અલગ અલગ જે એપના માધ્યમથી ઘણી બધી બેન્કિંગની સુવિધાઓ હવે તો બેંકે રાખેલી છે, પણ અત્યારે બેન્કિંગની અંદર એટલો સ્ટ્રેસ ચાલી રહ્યો છે કે બેંક કર્મચારી જે છે એ કુટુંબથી પણ વિમુખ થઈને અત્યારે કાર્ય કરવા માટે તત્પર હોય છે. એટલે અમારી માંગણી મહત્વપૂર્ણ એ છે કે 5 ડે બેન્કિંગ આવવાથી 2 દિવસ કોઈ પણ બેંકનો કર્મી એના પરિવાર સાથે રહી શકે. જેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે દરેક બેંકના મેનેજમેન્ટે પોતપોતાનું એક ઇન્ડેન્ટ સ્ટાફની ભરતી માટે રાખેલ છે, પરંતુ જે સ્ટાફની શોર્ટેજ છે એ બહુ ઘણી બધી છે અને અલગ અલગ જગ્યાએથી માણસો હાજર થઈને બેંક છોડીને ચાલ્યા જાય છે. ઘણી જગ્યાએ રિમોટ એરિયા હોવાથી જેની પાસે ઓપ્શન છે એની પાસે 2-3 બેંકના ઓપ્શન હોય છે. એટલે સ્ટાફ શોર્ટેજ તો ખૂબ જ છે. એમાં કચ્છની અંદર તો વિશેષ છે, કારણ કે આપણો આખો સ્કેટર્ડ આખો ડિસ્ટ્રિક્ટ છે અને રિમોટ એરિયામાં આપણે આવીએ છીએ. એટલે કચ્છ માટે તો એક સ્ટાફ શોર્ટેજ એક મોટો જલદ મુદ્દો છે. મારું નામ રજનીકાંત પરમાર છે. અહીંયા ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશન ભુજ ક્ષેત્રનું પ્રમુખ છું. ડેમોન્સ્ટ્રેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે યુએફબીના નેજા હેઠળ ગવર્મેન્ટ અમારી જે મેઇન ડિમાન્ડ છે 5 ડેઝ બેન્કિંગ, જે એમને છેલ્લા 2 વર્ષથી બસ ધકેલાય જ કરે છે. રેગ્યુલર મિટિંગ થાય છે પણ કે પોઝિટિવ રિસ્પોન્સ છે, પણ આજ દિન સુધી અમારી ડિમાન્ડનું સંતોષકારક સમાધાન થયું નથી. તો એ અનુસંધાને આજે અમે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ યુનિયનો પાર્ટિસિપેટ કરેલો છે. ક્લેરિકલ યુનિયન છે, ઓફિસર યુનિયન છે, વિવિધ બેંકોના યુનિયનો પણ ભાગ લીધેલો છે. તો સાહેબ વાત કરી 2 વર્ષથી આપ આના પાછળ છો, તો આના પાસે કંઈ પ્રોગ્રેસ થઈ છે કે શું? કોઈ પ્રોગ્રેસ આજ દિન સુધી થઈ નથી. છેલ્લે અમે માર્ચ 2025માં બી સ્ટ્રાઇકનું એલાન કરેલું હતું. ત્યારે ગવર્મેન્ટે કીધું કે તમારી મેટર અંડર ડિસ્કશન છે, પણ રેગ્યુલર મિટિંગ થવા છતાં પણ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. તો આગામી આપના શું આયોજન હશે? આગામી આજે ડેમોન્સ્ટ્રેશન છે અને 3rd વીકમાં અમે આખું અઠવાડિયું હડતાલનું આયોજન કરેલ છે. વાત કરીએ તો ડેમોન્સ્ટ્રેશન ભુજ સહિત ક્યાં વિસ્તારો? દરેક ક્ષેત્રે દરેક ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલું છે.